હિંમતનગરમાં એઆર કન્સલ્ટન્સી નામની પીડી સામે કરોડોની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જોઈએ સિટી ન્યૂઝનો અહેવાલ. સાબરકાંઠા જિલ્લાના છાપરિયા વિસ્તાર નજીક આવેલ પ્રથમ સ્ક્વેરમાં છેલ્લા કેટલાય સમયથી એઆરએસ કન્સલ્ટન્સી નામની પેઢી થકી પોન્સી સ્કીમનું મસ્ત મોટું રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. શહેરના હાર્દસમા વિસ્તારમાં એઆર કન્સલ્ટન્સી નામની પેઢી દ્વારા સૌથી વધુ એજન્ટો થકી રોકાણકારોને પોન્સી સ્કીમમાં રોકાણ માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા હતા. સાથે આરબીઆઈના નિયમો નેવે મૂકી શહેરની વચ્ચે આવેલ પ્રથમ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં એઆર કન્સલ્ટન્સી નામની આલીશાન ઓફિસ બનાવાઈ હતી, જ્યાં કામ કરનાર એજન્ટો સહિત વ્યક્તિઓ રોકાણકારોને ઊંચા વ્યાજદરની લોભા મળી લાલચ આપી માસિક 3 થી 10% સુધીનું વ્યાજ આપવાની વાત કરવામાં આવતી હતી. સાથે એજન્ટોને મોટું પેકેજ સહિત ટકાવારી આપી રોકાણકારો પાસે લાખો કરોડો રૂપિયાનું રોકાણ પોન્સી સ્કીમમાં કરવામાં આવતું હતું. છેલ્લા કેટલાય સમયથી પોન્સી સ્કીમમાં રોકાણકારો કંપનીના સતત બંધ જોઈ ચિંતિત બન્યા છે. સાથોસાથ લોભામણી લાલચ સહિત પોન્સી સ્કીમમાં રોકાણ કરી નાણાં સહિત વ્યાજ દર ન મળતા પુષ્પરાજસિંહ ભરતસિંહ પરમાર નામના રોકાણકારે એઆર કન્સલ્ટન્સી નામની પોન્સી સ્કીમ ચલાવનારા લોભીઓ સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે 3,42,91,000ની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી છે. સામાન્ય રીતે આજના યુગમાં લાખો કરોડોનું કૌભાંડ કરવું ગુજરાતમાં સામાન્ય બાબત બની જઈ રહી છે. તેવા સમયે પોન્સી સ્કીમમાં રોકાણ કરી રાતોરાત લાખોપતિ સહિત કરોડપતિ બનવાના સપના જોતા હોય છે. ત્યારે હિંમતનગરમાં શહેરમાં હાર્દસમા વિસ્તારમાં આલીશાન ઓફિસમાં ચાલતી લોભામણી સ્કીમ મામલે ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર વિસ્તાર સહિત જિલ્લાભરમાં ખળભળાટ વ્યાપ્યો છે. સાથોસાથ પ્રથમ સ્ક્વેરની એઆર કન્સલ્ટન્સી પેઢીમાં પોલીસે તપાસ દરમિયાન લેપટોપ, ડોક્યુમેન્ટ સહિતના દસ્તાવેજ જપ્ત કર્યા હતા અને આરોપીઓને ઝડપી લેવા સર્વેલન્સ સહિતની ટીમો કામે લાગી છે. પોલીસે વિવિધ કલમો હેઠળ એઆર કન્સલ્ટન્સી નામની પેઢી સામે છેતરપિંડી સહિતની ફરિયાદ દાખલ કરતા મોટાભાગના રોકાણકારો સહિત એજન્ટો ભૂગર્ભમાં ઉતર્યા છે અને પોન્સી કંપનીનો માલિક સહિત તેના ભાગીદાર પોલીસથી બચવા માટે ભૂગર્ભમાં ઉતર્યા છે. જોકે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે પુષ્પરાજસિંહ ભરતસિંહ પરમાર નામના રોકાણકાર સહિત 10 જેટલા અન્ય રોકાણકારે પુષ્પરાજસિંહની ફરિયાદમાં સાક્ષી બની 3,42,91,000ની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોન્સી સ્કીમમાં રોકાણ કરનાર એજન્ટો સહિત રોકાણકારોની ચિંતાઓ વધી રહી છે. સાથે આવનાર દિવસોમાં પોન્સી સ્કીમમાં રોકાણ કરનાર રોકાણકારો કેટલા ખુલીને બહાર આવે છે તે પણ મહત્વનું બની રહે છે. રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પુષ્પરાજસિંહ પરમારનાઓએ એઆર કન્સલ્ટન્સી અને એઆર કેપિટલના માલિક તથા અન્ય ભાગીદારો વિરુદ્ધ ફરિયાદ આપેલ છે. એ ફરિયાદ એવી છે કે રાષ્ટ્રીયકૃત બેન્કો અને નાણાકીય સંસ્થાઓ કરતાં ઊંચા વળતરની લાલચ આપી અને વિશ્વાસ કરાવી રોકાણકારોના પૈસા રોકેલા, જેમાં 3 થી 10% જેટલું ઊંચું વળતર એમ લોકોને મળશે તેવી હકીકત માટે જાહેરાતો આપી સોશિયલ મીડિયા ઉપર પ્રચાર કરી જે હાલના આરોપીઓ છે એ લોકોએ જાહેરાતો આપેલી. આ જાહેરાતોના વિશ્વાસમાં આવી હાલના ફરિયાદી તથા અન્ય 10 સાહેદોએ જુદા જુદા રકમનું રોકાણ કરેલું. આ કુલ રકમ 3,42,91,000 રૂપિયા થાય છે અને એ જે ફરિયાદી અને અન્ય સાહેદો છે એમને સાવ સામાન્ય વળતર આપેલું શરૂઆતના તબક્કામાં અને ત્યારબાદ કોઈ પણ પ્રકારનું વળતર આપેલું નહીં. અને જ્યારે પણ આ ફરિયાદી તથા સાહેદો એમની પાસે પોતાના વળતરની માંગણી કરતા હતા ત્યારે કોઈને કોઈ બહાના આપી એમને વળતર આપેલ નથી. હાલ જે આ એઆર કેપિટલ ને એઆર કન્સલ્ટન્સીની જે મુખ્ય ઓફિસ છે સહકારી જીન 4 રસ્તા પાસે, ત્યાં એ બંધ છે અને એના ઘરે પણ આરોપીઓના જે છુપાવાના સ્થળો છે ત્યાં જુદી જુદી ટીમ બનાવી પોલીસ વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવેલ છે. હાલ સુધી ફરિયાદી તથા અન્ય 10 સાહેદો એટલે કુલ 11 જણ પોલીસ સમક્ષ આવેલા છે.
સંચાલક એટલે એઆર કન્સલ્ટન્સીને જેમણે ખોલી હતી એ અજયસિંહ મકવાણા તથા અન્ય 2 વ્યક્તિઓ છે. અત્યાર સુધી હાલ સુધી જે આ ઓફિસ છે અને અન્ય સ્થળથી એક લેપટોપ, એક કમ્પ્યુટર તથા અન્ય દસ્તાવેજો કબજે કરેલા છે. આરોપીઓ સત્વરે મળી આવે તે માટે અલગ અલગ ટીમો બનાવી પોલીસ તરફથી કાર્યવાહી કરેલ છે. આ એઆર કન્સલ્ટન્સી સામે કોઈ ફરિયાદ કે કોઈ અરજી ધ્યાનમાં આવેલ નથી.